નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 20મી માર્ચ અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા 2 એપ્રિલ 2026 થી વિઝાના નિયમોમાં ફેરફાર કર્યો છે। ગ્રીન કાર્ડ હોય કે કોઈ પણ પ્રકારના ટુરિસ્ટ વિઝા કેમ ન હોય, વિદ્યાર્થીઓ લઈને વેપારીઓ તમામ માટે વિઝાના નામે એક બોન્ડ લેવાનો રહેશે અને આ બોન્ડના બદલામાં ડોલર ચૂકવવાના રહેશે, જેથી અમેરિકામાં વિઝા પર રહેનારા કે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે। તેની વિગતે વાત કરીશું કે ભારતને કેવી અસર થશે। આ ઉપરાંતના સમાચાર જોઈએ તો વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકામાં 100 વર્ષ જૂનો કાયદો બદલાવા જઈ રહ્યો છે। આ કાયદો બદલાઈ જાય તો ટ્રમ્પ સરકારને તો નવું જીવન મળશે, પરંતુ ગુજરાતી વેપારીઓ માટે એક એવી ઇન્ડસ્ટ્રી ખુલી જશે જે સોનાની ખાણ સમાન સાબિત થઈ શકે છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ટ્રમ્પે સેફ અમેરિકા અગેન નામનું કેમ્પેન શરૂ કર્યું છે, જે અંતર્ગત વર્ષો અગાઉ પણ કરેલી નાની એવી ભૂલના કારણે તમારે અમેરિકાથી ડિપોર્ટ થવું પડે તેવી સ્થિતિ આવી ગઈ છે। ભલે ને તમે ગેરકાયદેસર રહેતા હો કે કાયદેસર, નાની નાની ભૂલો કરી હોય તો શું કરવું તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકા જવાનું સપનું હવે માત્ર અમીરો માટે જ સીમિત રહી જશે કે પછી સામાન્ય ભારતીય પરિવારની વર્ષોની મૂડી એક ઝાટકે સાફ થઈ જશે? કલ્પના કરો એવા વ્યક્તિની જે વિઝા માટે અરજી કરવા જાય અને તેને કહેવામાં આવે પહેલા 10 લાખ રૂપિયાનો બોન્ડ જમા કરાવો, નહીં તો એરપોર્ટ પર પગ પણ નહીં મૂકવા મળે। 2 એપ્રિલ 2026 થી લાગુ થવા જઈ રહેલા અમેરિકાના નવા વિઝા બોન્ડ નિયમે આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે। પણ શું આ આફત ભારતીયોના દરવાજે પણ ટકોરા દઈ રહી છે? આજે આપણે વાત કરીશું એ સસ્પેન્સની। શું તમારે અમેરિકા જવા કે રહેવા માટે લાખો રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ભરવી પડશે કે નહીં? આ માહિતીસભર અહેવાલ અંત સુધી જોતા રહેજો, કારણ કે તમારી એક નાનકડી જાણકારી તમને મોટી મુસીબતમાંથી બચાવી શકે છે। મિત્રો, અમેરિકા દ્વારા વિઝા નિયમોમાં કરવામાં આવેલો તાજેતરનો સૌથી મોટો ફેરફાર અત્યારે વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને 2 એપ્રિલ 2026 થી એક કડક પોલિસી અમલમાં આવવાની છે, જેના કારણે પસંદગીના 50 દેશોના નાગરિકોએ અમેરિકાના B1 બિઝનેસ કે B2 ટુરિસ્ટ વિઝા મેળવવા માટે હજારો ડોલરનો વિઝા બોન્ડ જમા કરાવવો ફરજિયાત બનશે। આ સમાચાર વાયુ વેગે પ્રસરતા જ ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓમાં એક પ્રકારની તાલાવેલી અને ડર જોવા મળ્યો છે કે શું હવે અમેરિકા જવું મોંઘું પડશે? સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતીયોએ અમેરિકા જવા માટે લાખો રૂપિયાનો બોન્ડ ભરવો પડશે? તો તમારું મગજ વધારે વિચારે એ પહેલા તમને સ્પષ્ટ કહી દઈએ કે આ સવાલનો જવાબ નામાં છે। હાલમાં ભારતીય પ્રવાસીઓને આ વિઝા બોન્ડ પોલિસીમાં સામેલ કરવામાં આવ્યા નથી, જે આપણા માટે ખૂબ જ રાહતના સમાચાર છે। અમેરિકાની આ નવી પોલિસી મુખ્યત્વે એવા દેશો માટે બનાવવામાં આવી છે જ્યાંથી આવતા પ્રવાસીઓ વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ જાય છે, એટલે કે ઓવરસ્ટે કરે છે। સદનસીબે ભારત આ લિસ્ટમાં સામેલ નથી, તેથી ભારતીય નાગરિકો હાલની પ્રચલિત સિસ્ટમ મુજબ જ કોઈ પણ વધારાના બોન્ડ વગર વિઝા માટે અરજી કરી શકશે। તમારે સમજવું પડશે કે આ કોઈ વિઝા ફી નથી, પરંતુ એક પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પ્રવાસી વિઝાના નિયમોનું પાલન કરે અને નક્કી કરેલા સમય સુધીમાં પોતાના દેશ પરત ફરે તેની ખાતરી કરી શકાય। જો પ્રવાસી સમયસર પાછા ફરે તો આ વિઝા બોન્ડની પૂરેપૂરી રકમ પરત કરી દેવામાં આવે, પરંતુ જો નિયમનો ભંગ થાય તો આખી રકમ જપ્ત કરી લેવામાં આવે। જે દેશો પર આ નિયમ લાગુ પડે છે તેમાં બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને કેટલાક આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે અને આ દેશોના અરજદારો માટે વિઝા ઓફિસર તેમની પ્રોફાઇલના આધારે બોન્ડની રકમ નક્કી કરશે। આ બોન્ડની ઓછામાં ઓછી ફી
$5,000 એટલે કે અંદાજે ₹4.5 લાખ અને વધુમાં વધુ $15,000 એટલે કે અંદાજે ₹13.5 લાખ સુધીની હોઈ શકે છે. આ રકમ જમા કરાવવાની પ્રક્રિયા પણ એકદમ પારદર્શક રાખવામાં આવી છે, જેમાં એપ્લિકન્ટ્સે અમેરિકન સરકારની ઓફિશિયલ વેબસાઇટ pay.gov પર જઈને આ ફી જમા કરવાની રહેશે, જે સંપૂર્ણપણે ટ્રેક કરી શકાય તેવી પ્રક્રિયા છે અને તેમાં છેતરપિંડીની શક્યતા નહીવત છે. આજના ખાસ અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીયો માટે હાલ ચિંતાનું કોઈ કારણ નથી, પણ પડોશી દેશો માટે અમેરિકાના દ્વાર હવે મોંઘા અને કડક બન્યા છે. માર્ચ 2026ના આ લેટેસ્ટ અપડેટ મુજબ ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત હોવાથી ભારતીય પ્રવાસીઓને આમાંથી મુક્તિ મળી છે. આ વાત વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈ ખોટી અફવાઓનો ભોગ ન બને અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, વિશ્વમાં હાલ યુદ્ધો ચાલી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે અમેરિકાના 100 વર્ષ જૂના કાયદાઓને ભસ્મીભૂત કરી નાખશે. કલ્પના કરો એક એવા શક્તિશાળી દેશની જેણે પોતાના જ બનાવેલા નિયમોના પાંજરામાં પુરાઈને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સામાન્ય પ્રજા પીસાઈ રહી છે અને હવે જ્યારે પાણી માથા ઉપરથી ગયું છે ત્યારે મજબૂરીમાં તેણે પોતાના જ ઇતિહાસને બદલવો પડ્યો છે. 100 વર્ષ જૂનો જોન્સ એક્ટ, જેના કારણે અમેરિકામાં તેલના ભાવ આસમાને પહોંચ્યા અને સામાન્ય અમેરિકન નાગરિકના ખિસ્સા પર ડામ લાગ્યો. શું હવે એ કાયદામાં આપેલી છૂટછાટ ટ્રમ્પ સરકાર માટે સંજીવની સાબિત થશે? સાથે જ ગુજરાતીઓ માટે વેપાર કરવા માટે નવી ઇન્ડસ્ટ્રી પણ ખુલ્લી મુકાઈ જશે. દોસ્તો, ગુજરાતીઓને આફતમાંથી અવસર મળી શકે તેમ છે. હોર્મુઝની ખાડીમાં થતી લડાઈ અને $100 પાર કરી ગયેલા ક્રૂડ ઓઇલના ભાવે કેવી રીતે સુપર પાવર અમેરિકાને ઘૂંટણીએ લાવી દીધું છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, મિડલ ઈસ્ટમાં વધી રહેલા અત્યંત સંવેદનશીલ માહોલ અને સતત ખેંચાઈ રહેલા યુદ્ધને કારણે અમેરિકાને હવે મોટો ફટકો પડ્યા બાદ ભાન આવ્યું છે કે તેણે ન છૂટકે પોતાના 100 વર્ષ જૂના મજબૂત જોન્સ એક્ટમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ એ જ કાયદો છે જે અત્યાર સુધી અમેરિકામાં ઓઇલ મોંઘું થવાનું મુખ્ય કારણ માનવામાં આવતો હતો, કારણ કે આ કાયદા અનુસાર અમેરિકાના એક પોર્ટથી બીજા પોર્ટ સુધી ક્રૂડ ઓઇલ કે કોઈ પણ સામાન લઈ જવા માટે માત્ર અમેરિકામાં બનેલા જહાજો, અમેરિકન માલિકો અને અમેરિકન ક્રૂ મેમ્બર્સનો જ ઉપયોગ કરવો અનિવાર્ય એટલે કે ફરજિયાત હતો. આ કડક નિયમોને કારણે અમેરિકામાં જહાજ તૈયાર કરવું અને શિપિંગ કરવું બીજા દેશોની તુલનામાં 4 ગણું મોંઘું પડતું હતું. પરિસ્થિતિ એવી હતી કે ન્યુયોર્ક જેવા શહેરોને ટેક્સાસથી તેલ મંગાવવા કરતા પશ્ચિમ આફ્રિકાથી ક્રૂડ ખરીદવું સસ્તું પડતું. પરંતુ હવે જ્યારે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે અને હોર્મુઝમાં યુદ્ધ ફાટી નીકળતા ક્રૂડ ઓઇલની કિંમત $100 સુધી પહોંચી ગઈ છે, ત્યારે અમેરિકામાં પેટ્રોલના ભાવમાં સીધો 60 સેન્ટનો વધારો ઝીંકાયો છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે ટ્રમ્પ તંત્રએ જોન્સ એક્ટ અંતર્ગત આગામી 30 દિવસ માટે વિશેષ છૂટછાટ આપવી પડી છે, જેનો અર્થ છે કે હવે વિદેશી જહાજો પણ અમેરિકાના પોર્ટ પર ક્રૂડ ઓઇલ અનલોડ કરી શકશે. આ ફેરફારથી અમેરિકાના માર્કેટમાં વિદેશી જહાજોની એન્ટ્રી થતા શિપિંગનો જંગી ખર્ચ બચશે અને સમયની પણ બચત થશે, જે તેલની કિંમતોને કંટ્રોલ કરવામાં મોટી મદદરૂપ સાબિત થશે. જોકે આ નિર્ણયનો અમેરિકામાં જ ભારે વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને જહાજ બનાવનારા ઉદ્યોગો અને શિપિંગ યુનિયનોનું કહેવું છે કે આનાથી ડોમેસ્ટિક ઉદ્યોગો નબળા પડશે અને હજારો અમેરિકનોની નોકરીઓ જોખમમાં મુકાશે. પરંતુ અત્યારે ટ્રમ્પ તંત્રની પ્રાથમિકતા દેશમાં વધી રહેલી મોંઘવારીને ડામવાની છે, કારણ કે તેલના વધતા ભાવ સીધા સામાન્ય જનતાના ખિસ્સા પર અસર કરી રહ્યા છે. માર્ચ 2026ના આ લેટેસ્ટ રિપોર્ટ મુજબ અમેરિકાએ દાયકાઓ પછી આટલો મોટો વહીવટી વળાંક લીધો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક યુદ્ધની અસર કેટલી ઘાતક હોઈ શકે. જો આ છૂટછાટ લાંબો સમય ચાલે, એટલે કે કાયમી માટે ચાલે, તો અમેરિકાની શિપિંગ ઇન્ડસ્ટ્રીનું ચિત્ર કાયમ માટે બદલાઈ શકે છે. ગુજરાતીઓને વેપાર કરવા માટે શિપિંગ ઉદ્યોગ પણ મળી શકે છે.
જેથી હંમેશા આફતને અવસરમાં પલટતા ગુજરાતીઓ માટે જો આ કાયદો બદલાય તો સોનાની ખાણ હાથ લાગી શકે છે. દોસ્તો, આ અંગે તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો, કારણ કે તેમના ફાયદાની વાત છે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓના સુખ શાંતિથી ભરેલા જીવન પર હવે કાયદાનો ગાળિયો કસાવો જઈ રહ્યો છે. કલ્પના કરો એવા પરિવારની જે દાયકાઓથી મહેનત કરીને અમેરિકામાં સ્થાયી થયા, પણ ભૂતકાળમાં કરેલી એક નાનકડી ભૂલ કે બેદરકારી આજે તેમના દેશ નિકાલ એટલે કે ડિપોર્ટનું કારણ બની શકે છે. 19 માર્ચ 2026 ના રોજ હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસ મિલિટરી દ્વારા જે રીતે મેકિંગ અમેરિકા સેફ અગેન ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, તેનાથી શું દરેક ગુજરાતીએ ફફડાટમાં જીવવું પડશે? જેઓ પોતાને સુરક્ષિત માને છે, શું તેમની સામે પણ કોઈ જૂના ગુનાના આધારે ધરપકડનું વોરંટ નીકળી શકે? આજે અમે વાત કરીશું એ સચ્ચાઈની, કેમ ગુજરાતી નામો હવે મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ચમકવા લાગ્યા અને કેવી રીતે એક ભૂલ તમારું અમેરિકન ડ્રીમ પળવારમાં વિખેરી શકે. આ એક અત્યંત સંવેદનશીલ અને ચેતવણી રૂપ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારા અને તમારા પરિવારના ભવિષ્ય માટે જીવનદાન સાબિત થઈ શકે છે. મિત્રો, અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે અત્યારે સાવધાન થઈ જવાનો સમય આવી ગયો છે, કારણ કે હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસ મિલિટરી દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ 19 માર્ચ 2026 સુધીમાં મેકિંગ અમેરિકા સેફ અગેન નામના એક વ્યાપક ઓપરેશન હેઠળ ધરપકડનો દોર અત્યંત તેજ કરી દેવામાં આવ્યો છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ગેરકાયદેસર પ્રવાસીઓને પકડવાનો છે જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ રહ્યો હોય. અને સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આઈસ દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ ગુનેગારોના લિસ્ટમાં અત્યારે કેટલાક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નામો પણ મોખરે જોવા મળી રહ્યા છે. ડેટા મુજબ જે લોકો દારૂ પીને ગાડી ચલાવી હોય કે DUI, છેતરપિંડી અથવા હિંસક ગુનાઓમાં સંડોવાયેલા હતા, તેમની સામે હવે કડક કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. આ સ્થિતિમાં અમેરિકામાં રહેતા કોઈ પણ ગુજરાતીએ હવે અત્યંત સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે કાયદો હવે જૂની ભૂલોને માફ કરવાના મૂડમાં નથી. જો તમે ભૂતકાળમાં અજાણતા પણ કોઈ કાયદો તોડ્યો હોય કે તમારી સામે કોઈ કેસ ચાલતો હોય, તો તમારે હવે જરા પણ બેદરકારી રાખ્યા વગર તાત્કાલિક કોઈ સારા વકીલની સલાહ લેવી જોઈએ અને કાનૂની કાર્યવાહીમાં પૂરેપૂરો સહકાર આપવો જોઈએ. યાદ રાખજો કે હવે અમેરિકન વહીવટી તંત્ર માત્ર ગેરકાયદેસર રહેતા લોકોને જ નહીં, પણ લીગલ સ્ટેટસ ધરાવતા લોકો જો ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાય તો તેમની સામે પણ ડિપોર્ટેશન સુધીના પગલા ભરી રહ્યું છે. ગુજરાતથી અમેરિકા જનારા લોકો મોટે ભાગે મહેનતુ અને શાંતિપ્રિય હોય છે, પણ તાજેતરના વર્ષોમાં વધતા જતા ગુનાખોરીના ગ્રાફમાં ગુજરાતીઓના નામ આવવાથી સમાજની છબી પણ ખરડાઈ રહી છે. આ ઓપરેશન હેઠળ અત્યારે શેરીએ તપાસ ચાલી રહી છે અને ખાસ કરીને એવા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે જ્યાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોના રહેવાની શક્યતા વધુ છે. જો તમે અમેરિકામાં સુરક્ષિત રહેવા માંગતા હો તો ટ્રાફિકના નિયમોથી લઈને ટેક્સ ભરવા સુધીની તમામ બાબતોમાં પારદર્શક રહેવું અનિવાર્ય છે. ધરપકડનું આ મોજું હજુ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે, એટલે સોશિયલ મીડિયા પર વહેતા સમાચારો પર ધ્યાન આપવાને બદલે સત્તાવાર આંકડાઓ અને કાયદાકીય સલાહ પર ભરોસો રાખવો વધુ હિતાવહ છે. તમારી એક સાવધાની તમને અને તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. અમેરિકાની ધરતી પરથી આવી રહેલા આ માર્ચ 2026ના ડરામણા પણ સત્ય સમાચારોએ દરેક ગુજરાતીને વિચારતા કરી દીધા છે કે હવે આગળ શું થશે. આજના આ ખાસ એલર્ટમાં આટલું જ. અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓની સલામતી અને કાયદેસરની સુરક્ષા માટે પ્રાર્થના સાથે આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.